કરીએ અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારના પરિશ્રમનગર સોસાયટી અને સન બિલ્ડકોનની મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં રહીશોને જે પ્રસ્તાવ અને ટાઉન પ્લાનિંગ મૂક્યું છે આગળની મીટિંગ હાઉસિંગ બોર્ડના સાહેબના હાજરીમાં માંગણી કરવામાં આવી રહી છે એટલે મોટી સંખ્યામાં રહીશો મીટિંગમાં હાજર રહ્યા હતા। અમારી સોસાયટીમાં પ્રોબ્લેમ છે, રીડેવલપમેન્ટ માટે આવ્યા છે ને બિલ્ડર, એ એમને મંજૂર નથી, કારણ કે અમારી માગણીઓ પૂરી કરતા નથી। પછી જે પબ્લિકને જાણવામાં જેવું હોય એ જણાવ્યું નથી। જણાવવું તો પડે ને બધાની ફરજમાં આવે છે અને બધાનો જે છે એ વિશ્વાસ તો લેવો પડે ને। આ તો એકલા સેક્રેટરી ને એકલા પ્રમુખ જઈને સહીઓ કરી આવ્યા અને કોઈ કમિટી જ નથી, કોઈ સેક્રેટરી નથી, કોઈ પ્રમુખ જ નથી। આ બાબતે તમને નોટિસ આપવામાં આવી હતી ખરી? ના, કોઈ નોટિસ નથી આપી। એક પણ નોટિસ નથી? ના, નોટિસ આપી જ નથી। આની વાત તમને ક્યારે જણાવવામાં આવી? આ તો આ 2 મહિનાથી 3-4 મીટિંગો પૂરી થઈ, હા, ત્યાં સુધી અમને ખબર જ નથી। પ્રશ્નો તો અમારા એવા છે કે અમે પરિશ્રમનગર વિભાગના બધા રહેવાસી છીએ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની જે રીડેવલપમેન્ટ પોલિસી છે એ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડે સન બિલ્ડકોનને ટેન્ડર આપીને અમારે ત્યાં મોકલ્યા હતા અને સન બિલ્ડકોનના કર્મચારીઓએ અમારે ત્યાં લોકોને એવા મિસગાઈડ કર્યા કે ભાઈ તમારા દસ્તાવેજ બનાવીએ અમે હાઉસિંગ બોર્ડના, પછી તમારા જે પૈસા બાકી છે એ અમે ભરીએ, બરાબર ને, એવું કહીને એ લોકોના કાગળે લીધા મકાનના, પાછા એ લોકોએ મકાનના કાગળે ઉપર સાઇન કરાવી અને પછી નીચે એમના કાગળ રાખીને એમઓયુ ઉપર સાઇન કરાવી, એમનો પ્લાન મંજૂર છે એવા કાગળ ઉપર સાઇન કરાવી। એટલે ટોટલી સનબિલ્ડના કર્મચારીઓએ પરિશ્રમનગર વિભાગ 1ના જે લોકો કાયદાની જાણકાર નહીં એમના જોડે ફ્રોડ કર્યું છે, એમના જોડે ચીટિંગ કરી છે, બરાબર। એટલે અમે અત્યારે આ હાઉસિંગ બોર્ડમાં મિટિંગ માંગી હતી, બરાબર ને। સમીપ શાહ જે એમના સન બિલ્ડકોનના માલિક છે એ અમને ટાઈમ આપતા નથી કે અમારા બોલાવા ઉપર આપતા નથી। આ તો અમે પોલીસમાં કમ્પ્લેન કરી અથવા સાહેબોને ત્યાં રજૂઆત કરી છે, ત્યારે જઈને અમને મળવા આવ્યા છીએ, બરાબર। એટલે અમને એવું છે કે અત્યારે આ અમારા જોડે જે થયું છે એ આગળના સન બિલ્ડકોનના ટેન્ડર જે સોસાયટીને આપ્યા છે એ લોકો જાગૃત થાય।